HCG આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ મહિનાના અવસરે ધ પિંક રન મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। એક મેરેથોન કરતાં વધુ ધ પિંક રન જીવન બચાવવા અને સર્વાઇવ કરી ગયેલા લોકોની ઉજવણી કરવા અને પરિવારોને નિવારક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા માટે પ્રેરણા આપવા માટે એક ચળવળ તરીકે ઉભરી આવી હતી। HCG આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ મહિનાના અવસરે ધ પિંક રન મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। એક મેરેથોન કરતાં વધુ ધ પિંક રન જીવન બચાવવા અને સર્વાઇવ કરી ગયેલા લોકોની ઉજવણી કરવા અને પરિવારોને નિવારક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા માટે પ્રેરણા આપવા માટે એક ચળવળ તરીકે ઉભરી આવી હતી। 5 કિલોમીટર અને 10 કિમીની દોડ HCG આસ્થા કેન્સર સેન્ટર સોલાથી શરૂ થઈ હતી અને HCG આસ્થા કેન્સર સેન્ટર સોલા ખાતે સમાપ્ત થઈ હતી અને આ કાર્યક્રમને મુખ્ય અતિથિ શ્રી વિજય કુમાર જયસવાલ IRS કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ અમદાવાદ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યો હતો। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ। ડૉક્ટર ભરત ગઢવી રિજનલ ડાયરેક્ટર HCG ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ ગુજરાત અને રાજસ્થાન। ત્રણ અલગ સ્ટેપમાં આયોજન છે, કઈ રીતનું આયોજન છે અને શું ખાસ કરીને મેસેજ રહેશે? બેઝિકલી જે પિંક રન અમે આનું નામ આપ્યું છે, આ 3rd એડિશન છે, સતત 3જા વર્ષે આ કરી રહ્યા છે ને મેઇન એઇમ છે કે આપણે બ્રેસ્ટ કેન્સરના વિશે જાગૃતિ ફેલાવવામાં આવે અને 5 કિલોમીટર 10 કિલોમીટર અને 15 કિલોમીટરમાં લગભગ 2000થી વધુ લોકો રજીસ્ટર થયા છે। ખાસ કરીને શું મેસેજ છે સ્વાસ્થ્યને લઈને? મેસેજ એ જ છે કે સ્ત્રીઓએ વધુમાં વધુ અવેરનેસ કેળવવી જોઈએ બ્રેસ્ટ કેન્સર રોગ વિશે અને સિમ્પલ સ્ટેપ્સ જેમ કે સેલ્ફ બ્રેસ્ટ કેન્સર એક્ઝામિનેશન જો રેગ્યુલર કરવામાં આવે તો આનું નિદાન જલ્દીથી થઈ શકે છે અને ટ્રીટમેન્ટ પણ સારી રીતે થઈ શકે છે।